ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું તો વડોદરાના ટાવર રોડ પર આગની ઘટના બની હતી અને તેના કારણે 5 દુકાન અને 2 વાહનો બળીને ખાખ થઈ ગયા। જાણકારી પ્રમાણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને 7 અગ્નિશામક વાહનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। કોઈ જાનહાનિ ન થાય તેવા હેતુથી માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો। આ દુર્ઘટનામાં 3 મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયા હતા। આગની ઘટના અવારનવાર સામે આવી રહી છે। હજુ તો 3 દિવસ પહેલા જ વડોદરાના એક હોસ્પિટલની અંદર ઈએનટી વિભાગમાં આગની ઘટના સામે આવી હતી। જો કે કોઈ પણ દર્દીઓને નુકસાન પહોંચ્યું ન હતું, પરંતુ આજે ફરી એક વખત વડોદરાની અંદર આગની ઘટના સામે આવી છે। આગ જે લાગી હતી તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 5 દુકાનો સહિત અલગ અલગ દુકાનો અંદર પણ આગ પ્રસરી હતી। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે। રૂપેશ, ટાવર રોડ પર આવેલી દુકાનોમાં આગની ઘટના વિગતો શું? જી ચોક્કસ, આ જે પ્રકારની ઘટના હતી વહેલી સવારની ઘટના છે, એટલે સદનસીબે જાનહાનિ જરૂર ટળી ગઈ છે। આપની વાત સાથે બિલકુલ સહેમત છું, જાનહાનિ બિલકુલ ટળી ગઈ છે। પરંતુ સૌથી મહત્વની એ વાત એ આવે છે કે અચાનક આટલી બધી આગ પ્રસરી, આટલી બધી હદ સુધી કેવી રીતે પ્રસરી, સૌથી મોટો સવાલ છે। ફાયર બ્રિગેડ સમયસર આવી હતી કેમ, એ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો એક જ ઘરમાં પહેલા આગ લાગી હોય, જો ફાયર આવી ગયું હોય તો કદાચ કંટ્રોલમાં આવી શકે, એવી બી શક્યતાઓ હોઈ શકે છે। પરંતુ અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા। 3 મેડિકલ સ્ટોર, એક લેબોરેટરી અને 2 છે તે શૂઝના સ્ટોર, ચંપલની દુકાનો, બૂટ ચંપલની દુકાનો, એને ચપેટમાં લીધી। ઉપરાંત બહાર પડેલા વાહનો પણ સળગી ગયા। એટલે કેટલી વિકરાળ આગ હશે સૌથી મહત્વનું છે। 2 કલાક બાદ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવાનો જે છે એ કોશિશ ચાલુ રહી હતી। જી આભાર રૂપેશ માહિતી માટે।